સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદને શાંત પાડવાના પ્રયાસો શરૂ થયા છે। સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ શરૂ કરવામાં આવી છે। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં અનેક સાધુ સંતો આવી રહ્યા છે। મહેશગીરી સુખરામદાસ બાપુ બાદ વધુ એક મહંત તેમના સમર્થનમાં આવ્યા છે। સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। કોઈ પુરાવા વગર પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી। સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાન સમાન છે। કોઈને વ્યક્તિગત વાંધો હોય તો મળી લેવું જોઈએ। જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। ધર્મસભા બોલાવ્યા પછી બધાને સત્ય જે હોય એ કહેવું જોઈએ, જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે। ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું, ના બોલવું સારું, પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉઘાડા નહીં પડે અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે। મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય। પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે। ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ, દંડ મળવો જ જોઈએ, પછી કોઈનો પણ હોય। જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે। સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે। સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે। એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો।